સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ શહેરમાં રાત્રિના સમયે બજાર ચોક વિસ્તારમાં ચોરીનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે। પ્રાંતિજના બજાર ચોક ખાતે સ્વામિનારાયણ મંદિર સામે આવેલ વસ્ત્ર ભંડારની દુકાનનું શટર તથા તાળા તોડવામાં આવ્યા હતા। અજાણા તત્વોએ દુકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। આ ઘટના પોલીસ માટે ખુલ્લો પડકાર સમાન માનવામાં આવી રહી છે। માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ચોરીને અંજામ આપવાનો પ્રયાસ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે આજ રોજ પ્રાંતિજ શહેરમાં રાત્રિના સમયે બજાર ચોક વિસ્તારમાં ચોરીનો પ્રયાસ થયાની ઘટના સામે આવી હતી। પ્રાંતિજના બજાર ચોક ખાતે સ્વામિનારાયણ મંદિર સામે આવેલ વસ્ત્ર ભંડારની દુકાનનું શટર તથા તાળા તોડવામાં આવ્યા।